કીર્તિ પટેલ એન્ટ્રી પાડીને ભવનાથ પોલીસ સ્ટેશને પહોંચી. ગઈકાલે તો ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી અને આજે કંઈક ને કંઈક એન્ટ્રી પાડી રહી છે. જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકોએ જોયું કે કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈક ને કંઈક જે એફઆઈઆર ફાટી હતી. જે મિત્રો ભવનાથની અંદર કંઈક ને કંઈક તમે બધા લોકોએ જોયું મોતીકુંડની અંદર સ્નાન કરવા થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો જે થયું હતું કંઈક ને કંઈક સાધુ સંતો શોકી ગયા હતા અને પોલીસ સાથે મિત્રો બોલાચાલી થઈ હતી. કીર્તિ પટેલે મોતીકુંડની અંદર સ્નાન કર્યું હતું. હવે કંઈક ને કંઈક જે મેન મુદ્દો હતો, જે મેન કેસ હતો ખંડણીનો, કંઈક ને કંઈક કીર્તિ પટેલને ગઈકાલે તો તેમાં જામીન મળી ગયા હતા. હવે કંઈક ને કંઈક રહી વાત બીજા બે કેસની. હવે આજ મિત્રો વાત કીધો ભવનાથની પોલીસ સ્ટેશને કંઈક ને કંઈક કીર્તિ પટેલને બોલાવવામાં આવી હતી અને રોલા પાડતી ચશ્મા પહેરીને આવી છે. હવે કંઈક ને કંઈક તમે બધા લોકોએ જોયું ભાઈઓ કીર્તિ પટેલ કંઈક ને કંઈક શું આ વખતે તેને જામીન મળી જાય છે. હાલ તેને પૂછપરછ કરવા માટે પોલીસે બોલાવી હતી અને પૂછપરછ કરી, પણ શું પૂછપરછ કર્યા બાદ તેને પોલીસ ધરપકડ કરે છે કે પછી જવા દે છે, જે પણ થશે આવનારા ટાઈમની અંદર ખબર પડી જવાની છે. તમે બધા લોકોએ જોયું કે કીર્તિ પટેલ કંઈક ને કંઈક સરસામાં આવી હતી. ઉદયપુર રાજસ્થાનમાંથી કીર્તિ પટેલને પકડવામાં આવી હતી અને ત્યારબાદ કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયો જોયો કે ભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી અને આજે તો ભાઈ ચશ્મા પહેરીને એન્ટ્રી પાડીને ભવનાથ પોલીસ સ્ટેશને પહોંચી. આજે વકીલ સાથે પહોંચી હતી, તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી અને કંઈક ને કંઈક શું આવનારા ટાઈમની અંદર ધરપકડ થશે કે તે નિર્દોષ થઈને મિત્રો કંઈક ને કંઈક છૂટી જશે તો મિત્રો વાત તો ઘરે ચાલી જશે. જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનું કામ છે. મારો વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવનારા વિડીયો લાવતો રહું. વિડીયોને શેર કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળતા સુધી બધા લોકોને ધન્યવાદ. ખાસ કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, જેથી તમારા સમક્ષ પલે પલની અપડેટો લાવતો રહું. ધન્યવાદ.